લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે 2024માં થનારી આગામી લોકસભાની ચૂંટણીના માર્ગદર્શન માટે અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં વડોદરા લોકસભા બેઠકના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ લોકસભા પ્રભારી લોકસભા આયોજક ભરતભાઈ શાહ સહિતના ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડબલ એન્જિન ગણાતી ભાજપ સરકારમાં જ ગુજરાતને હળહળતો અન્યાય થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. ગુજરાતને 10 થી વધુ જુદી જુદી યોજનાઓમાં એક પણ રૂપિયો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો નથી તેવો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે. ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના લોકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટેની યોજનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરતું બજેટ ફાળવવામાં આવતું ન હોવાનું મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં ટૂંક સમયમાં વિવિધ પદોની 12,000 જગ્યાઓ પર સરકાર ભરતી કરશે તેમ જણાવવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓક્ટોબરના રોજ 12,000ની ભરતીને મંજૂરી આપી હતી અને સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો હતો. પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી, જે મુજબ બિનહથિયારો પોલીસ કોન્સ્ટેબલ 6,600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 5,000, જેલ સિપાઈ પુરુષ 600 થી વધારે, જેલ સિપાઈ મહિલા 57 જગ્યાઓ પર ભરતી કરાશે. રાજ્યના જર્જરિત બ્રિજ બાબતે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજો અંગેની માહિતી હાઈકોર્ટમાં સોગંદનામા સ્વરૂપે મૂકી હતી. રાજ્યના કુલ 8 હેરિટેજ બ્રિજ છે, જે 100 વર્ષથી વધુના છે, જેમાં 5 બ્રિજ સદંતર બંધ કરવામાં આવ્યા હતા. 2 હેરિટેજ બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને એક બ્રિજનું સમારકામ પ્રગતિ હેઠળ હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના કુલ 40 બ્રિજો નાના છે, જ્યારે 23 બ્રિજને સમારકામની જરૂરિયાત છે. દેવભૂમિ દ્વારકામાં મૃત વ્યક્તિને જીવિત બતાવીને જમીન હડપવાની છેતરપિંડી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભૂમાફિયા દ્વારા 44 વર્ષ પહેલા મૃત પામેલા વ્યક્તિને જીવિત દર્શાવીને કરોડોનું કૌભાંડ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા હર્ષદપુર ગામે એનઆરઆઈ કાંતિલાલ પ્રભાશંકરની માલિકીવાળી કુલ 73.85 હેક્ટર જગ્યાની હાલની કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ થાય છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે જાતીય શોષણ બાબતે સુઓ મોટો અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું છે કે રાષ્ટ્રીય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ ફરિયાદ ક્યાં કરવી તેનો ખ્યાલ હોવો જોઈએ. જ્યાં ફરિયાદ થાય છે તે કમિટીમાં કોણ અને કેવા વ્યક્તિ છે તેની જાણકારી પણ હોવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું છે કે પ્રોફેસર કોઈનાથી પ્રભાવિત થવાની શક્યતાઓ છે, ત્યારે ન્યાયાધીશ શું આશા રાખે. આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બહાર ફરિયાદ પેટી લગાવવા કોર્ટ મિત્રનું સૂચન કરવામાં આવ્યું છે. જૂનાગઢ પોલીસનો મહાતોડકાંડ બાબતે આરોપી પૂર્વ પીઆઈ તરલ ભટ્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનું પણ આગોતરા જામીન અરજીમાં દર્શાવવામાં આવ્યું છે, જેની સુનાવણી આવતીકાલે 1 ફેબ્રુઆરીએ જૂનાગઢ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં હાથ ધરાશે. કોર્ટ દ્વારા તપાસનીશ એટીએસના અધિકારીને બોલાવવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવાહી કાંડ બાબતે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી હતી. અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સન્ની સિંહની ધરપકડ કરવામાં આવી હતી. 11 જુલાઈ યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવાહી ગુમ થવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને મુખ્ય આરોપી સની અને અમિત વિદ્યાર્થી પાસેથી ઉત્તરવાહી આગળના ભાગે સ્વસ્તિક સહિતના નિશાન કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી વિદ્યાર્થીઓને રાતના સમયે જૂનાવાડ બસ સ્ટેશન પાસે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોબાઈલ બંધ કરી દેવામાં આવ્યો હતો. વડોદરામાં એસએમસીની રેડના 18 દિવસ બાદ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જવાહરનગર પોલીસ મથકના પીઆઈ એમએન શેખની ડીજીના આદેશ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયા 32 લાખનો
લૂંટનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। એસએમસીની રેડમાં જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને એક જ મહિનામાં એસએમસીના દરોડામાં બોપાદ બાદ જવાહરનગર પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હરણી લેક ઝોનની ઘટના બાદ એક તરફ વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યાબંધ શાળાઓ પ્રવાસો રદ કર્યા છે, ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં 30 થી 40 બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે શિક્ષક પણ ત્યાં જ છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરી રહ્યા છે। પાદરાના સાદરાની શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો અને સમગ્ર બાબતે જિલ્લા પ્રાથમિક અધિકારી, શિક્ષક, શાળા સંચાલકો અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। સુરતના ઉદ્યોગકારો કેન્દ્રીય બજેટ સામે મીટ માંડીને બેઠા છે અને સુરત જિલ્લાના ખાંડ ઉદ્યોગને બજેટમાં રાહતની સાથોસાથ ઇથેનોલ પ્રોજેક્ટ નાખવાની લોનની સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને બજેટને લઈને અનેક અપેક્ષાઓ છે। જીએસટીના કાયદામાં રહેલી વિસંગતતાઓ દૂર કરવામાં આવે તેવી બારડોલી વેપારી અને ચેમ્બર્સ ઓફ કોમર્સ માંગ કરી રહ્યું છે। આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ યોજાનાર છે, ત્યારે કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ માનવામાં આવી રહ્યું છે। આ બજેટમાં તમામ ઉદ્યોગો માટે કોઈક ને કોઈક મોટી રાહત થવાનું જાણકારી છે। મોરબીના લોકોની જીવાદોરી સમાન મચ્છુબે ડેમમાં પ્રદૂષણનો વિડીયો વાયરલ થયો છે, જેના પગલે નર્મદા કેનાલ મારફતે કેમિકલયુક્ત પાણી ડેમમાં આવ્યાના આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે, તેમજ જીપીસીબી અને જિલ્લા કલેક્ટર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। મચ્છુ ડેમનું પાણી લોકો પીવા માટે પણ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે કોઈ જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે। જો કે વિડીયો કચરાનો છે કે અહીં પણ સ્પષ્ટ નથી। જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। રાજ્યના 5 જિલ્લાની સરહદ ધરાવતા કચ્છના નાના રણ વિસ્તારમાં નદીઓના પાણી સાથે નર્મદા કેનાલનું પાણી વ્યાપક પ્રમાણમાં ફરી વળ્યું છે, જેના પગલે ઘણો મોટો વિસ્તાર જળબંબાકાર થયો છે। રણ પ્રદેશની ખારીપાટ જમીનમાં વિપુલ પ્રમાણમાં ફેલાઈ જતા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વિચરતા પશુઓ અને રણ વચ્ચે આવેલા ઐતિહાસિક દેવસ્થાને જતા યાત્રિકો હાલાકીમાં મુકાયા છે। ધ્રાંગધ્રા વિસ્તારના પાટડી, ખાળાગોડા, નિમકનગર અને કુડા તરફના 30 કિલોમીટરના વિસ્તારમાં 5 કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયું છે। છોટાઉદેપુર નગરપાલિકાના જેલ રોડ પર છેલ્લા 1 માસથી ઠેર ઠેર ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે। 2016માં બનાવવામાં આવેલા ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇનો જામ થતા તેની સફાઈ માટે ખાડા તો ખોદવામાં આવ્યા, જેમાં પાઇપલાઇનોની સફાઈ તો કરી દેવામાં આવી, પરંતુ ખાડા પૂરવામાં તંત્રને આળસ આવતી હોય તેમ ખુલ્લું મૂકી દેવામાં આવ્યા છે। રાત્રિ સમયે ખુલ્લા ખાડા વધુ જોખમકારક બની જાય છે। વડોદરા જિલ્લામાં પાદરાની એકલબારા ગામની સીમમાં આવેલી એનેરો કેમિકલ્સ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટમાં 4 લોકો દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે। આ બ્લાસ્ટના કારણે કંપની આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી હતી। સુરતના ઉન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 2 વર્ષના માસૂમ બાળક સહિત 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે બાદ તેમને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। લુણાવાડાના પન્નામ બ્રિજ ઉપર જાહેરમાં બાઇક ઉપર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો। ઓમ ગોસ્વામી નામનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। લુણાવાડાના જાહેર માર્ગ ઉપર સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો હતો અને સ્ટન્ટ બાજુ રીલ બનાવીને ચોકમાં રહેતા માર્ગે સ્ટન્ટ કરી અને પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જાહેર માર્ગ ઉપર સ્ટન્ટ કરતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે।
અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટી પાસેથી ભરૂચ એસઓજી પોલીસે સ્વિફ્ટ કારમાં 10 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલાનો પતિ દીપક મંડલ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી ₹1 લાખના ગાંજાનો જથ્થો અને સ્વિફ્ટ કાર મળીને કુલ ₹6,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ તેની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર પતિ દીપક મંડલને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હિંમતનગર હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પીપલોદ નજીક પૂરપાટે આવતા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ સ્થળે પહોંચી સમગ્ર બાબતે તપાસ હાથ ધરી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹25 લાખની ખંડણીના કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં મુબીન ઉર્ફે મુબલો કુરેશી તેમજ ગફાભાઈ ઉર્ફે નાનો ગફાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ 2 અજાણ્યા શખ્સોએ તેમની ગાડી આગળ સ્વિફ્ટ ગાડી ઊભી રાખી અને ગાડીને કેમ નુકસાન કરે છે તેમ કહીને મોટા છરા બતાવ્યા હતા. તેમજ અગાઉ મર્ડર થયેલું છે તેમ ડરાવી તેમની પાસેથી ₹25 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપ્યા હોવાનું જણાવ્યું. રાજકોટના શાપર વેરાવળમાં વીતી મોડી રાત્રે ઉધારી પૈસા બાબતે કૌટુંબિક કાકાની માથાકૂટ વચ્ચે પડેલા યુવકનું મોત થયું હતું. 3 શખ્સો માથાકૂટ વચ્ચે પડેલા યુવકને છરીના ઘા ઝીકી દેતા યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા બંને આરોપીની ધરપકડ કરી હતી અને શાપર વેરાવળ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને જિલ્લાના વારણમાં શંકરપુરા ગામના સરપંચને વિદેશી દારૂ ભરેલી 3 કાર સાથે ઝડપી પાડ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરપંચ મહેશભાઈ ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે સરપંચના બંને પુત્રો વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે રેડ દરમિયાન સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો, કાર તથા મોબાઈલ ફોન મળીને ₹32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદના શાહપુર વિસ્તારમાં બનેલી ચીલ ઝડપના કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં શેરબજારમાં દેવું થઈ જતા આરોપીએ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે વત્સલ પેટ્રોલ પંપના કર્મચારી મિલાપસિંહ અને હેમેન્દ્રસિંહ ધંધાની રોકડ રકમ ₹9 લાખ બેંકમાં ભરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે પેટ્રોલ પંપના આર્ટિસ્ટ મેનેજર હેમેન્દ્રસિંહ, પૂર્વ કર્મચારી સિદ્ધાર્થ રાજસિંહ અને રોહિત યાદવની ધરપકડ કરી હતી અને 8.65 લાખ કબજે કર્યા હતા. વલસાડના ઉમરગામ વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં આવેલી મહિલાની ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જ્યાં દુકાનદાર મહિલા પાસે ગ્રાહક બની આવેલા બાઇક ચાલકોએ ગળામાંથી ચેન ખેંચી ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 5 સંતાનોના પિતાએ સગીરાને ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવી છે, જેમાં નરાધમે સગીરાને આંધળો પાઠ રમવાના બહાને અડપલા કરતો હતો અને છેલ્લા 1 વર્ષથી મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મ આચરતો હતો. હાલ પોલીસે 39 વર્ષીય નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં અઠવા ગેટ પાસે સરદાર બ્રિજ ઉપર આત્મહત્યા કરવા આવેલી પરણિતાને પોલીસે કર્મચારીએ બચાવી હતી. ગત 19 જાન્યુઆરીના રોજ એક પરણિતા આત્મહત્યા કરવા માટે બ્રિજ ઉપર આવી હતી. પરણિતાને જોઈને કોઈ સ્થાનિકે બ્રિજ નીચે ટ્રાફિક શાખા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક રિક્ષા લઈને બ્રિજ ઉપર પહોંચી હતી અને બ્રિજ ઉપર પહોંચી પરણિતાને આત્મહત્યા નહીં કરવા માટે સમજાવી હતી. રાજકોટ શહેરમાં માતાએ 9 માસની બાળકીને એસિડ પાઈને પોતે પણ એસિડ પી લીધું હતું. આ ઘટનામાં ધર્મી નામની બાળકીનું મોત નીપજ્યું હતું. માતા અને પુત્રએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન માતાનું 1 દિવસ પૂર્વે મોત નીપજ્યા બાદ હવે બાળકનું પણ મોત નીપજતા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો. સમગ્ર બાબતે બાળકીની માતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરાના કારેલીબાગ ટ્રાફિક ડીસીપીની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક ગાર્ડનને પોલીસ કમિશનરના હસ્તે
ખુલ્લો મૂકવામાં આવ્યું હતું। બાળકોમાં નાનપણથી જ ટ્રાફિકની સમજ આવે તે માટે ટ્રાફિક ગાર્ડન બનાવવામાં આવ્યું છે। અગાઉ શાળાઓ પોલીસને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવતી હતી। હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડમાં આવશે અને જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઇન દ્વારા બાળકોને માહિતી આપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। કમિશનર એમ થેનાર સામે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટની રજૂઆત કરી હતી અને આ બજેટ અંતર્ગત 10,801 કરોડની વિવિધ જોગવાઈઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જયશંકર સુંદરી નાટ્યાલય ગૃહની રિનોવેશન, કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલો, પકવાન 4 રસ્તા સુધી આઇકોનિક રોડ, BRTSની નવી 100 બસો અને નવા 100 બગીચાઓ, મહિલાઓ માટે 2 સ્નાનાગાર તથા 7 ફૂડ પાર્ક, ઇન્ડોર આઉટડોર ગેમ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે। સુરેન્દ્રનગરના દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના વોર્ડમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે 8 સીટ બસો દોડાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। સાથોસાથ રોડ, રસ્તા, બાગ બગીચા સહિતના કામોને વેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી સુરેન્દ્રનગર શહેરમાં સિટી બસના લાભથી લોકો વંચિત હતા। ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક જામ, ગંદકી તેમજ ઓરડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય ફાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગંદકી, રખડતા પશુઓ મુદ્દે તેમજ સિટી બસ સ્ટેશન માટે ફાળવવામાં આવેલી જગ્યાનું ભાડું વસૂલવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઉભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી। જમીન કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવા માટે ઈડીના અધિકારીઓની એક ટીમ ઝારખંડના સીએમ હેમંત સોરેનના રાંચી નિવાસસ્થાને પહોંચી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા પૂછપરછ પહેલા પ્રદેશમાં શાસક પક્ષ જેએમએમના કાર્યકર્તા અને તેના સીએમના નિવાસસ્થાન ઉપર ભેગા થયા હતા। અગાઉ સીએમ હાઉસ, રાજભવન અને ટોરાંગ ખાતેની ઈડી ઓફિસ સહિત મુખ્ય સ્થળો પર 100 મીટરના વિસ્તારમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે। ઝારખંડમાં હેમંત સોરેનને ઈડી દ્વારા ધરપકડના ભણકારા વાગી રહ્યા છે। સોરેનની ધરપકડ થાય તો તેમના સ્થાને તેમના પત્ની કલ્પનાને મુખ્યમંત્રી પદે બેસાડવાની હિલચાલ છે। તેની સામે હેમંત સોરેનના ભાભી સીતા સોરેને જ બગાવત કરી દીધી છે। સોરેન બોલાવીને ધારાસભ્યોની બેઠકમાં સીતા હાજર ન રહ્યા હતા। હેમંત સોરેનને નેતા પસંદ કરવાનો અધિકાર આપતા પત્ર ઉપર પણ સીતાએ સહી કરી નહોતી। સત્તાધારી મોરચા પાસે જેએમએમના 30, કોંગ્રેસના 16 અને આરજેડીના 1 મળીને 47 ધારાસભ્યો છે અને તેમાંથી સીતા સહિત જેએમના 3 ધારાસભ્યો સહી નહીં કરી, જ્યારે 43 ધારાસભ્યોએ હેમંતને સત્તા આપી છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીએ ફરીવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે। ઈડીએ કેજરીવાલને 5મી વખત પૂછપરછ માટે સમન્સ જારી કર્યું છે અને આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે ઈડીના સમન્સને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું। અગાઉ ઈડીએ 17મી જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, 2 નવેમ્બર દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યો હતો, પરંતુ તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નહોતા। ઈડી દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળ બિહારના સીમા ક્ષેત્ર પાસે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ટીએમસી ઉપર હુમલાના આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો। માલદાના હરિશ્ચંદ્રપુરમાં આ હુમલો થયો હતો અને આ દરમિયાન રાહુલ ગાંધીની કારના કાચ તૂટી ગયા હતા। અધીર રંજન ચૌધરીના આરોપો પર પ્રતિક્રિયા આપતા ટીએમસીએ કહ્યું હતું કે આ ઘટના ભીડમાં ધક્કામુક્કી કરવાના કારણે બની હતી। આ સાથે જ આ હુમલો લઈને રાજકારણ પણ ગરમાયું છે। આ ઘટનામાં વાહનોની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા, પરંતુ રાહુલ ગાંધીને કોઈ પણ ઈજા નહોતી થઈ। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિ બાબતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી અને આપ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી। આ પ્રદર્શનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પવનકુમાર બંસલ, આમ આદમી પાર્ટીના રાજ્ય સહપ્રભારી ડોક્ટર એસએલ
અહુલિયાએ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રેમ ગર્ગ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો છે કે પ્રિસાઇડિંગ ઓફિસરે વિપક્ષના મતોને ચીણ કર્યા હતા અને અમાન્ય જાહેર કર્યા. જ્ઞાનવાપી કેસમાં વારાણસી જિલ્લાની કોર્ટે હિન્દુ પક્ષની તરફેણમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. જ્ઞાનવાપીના વ્યાસ વોયરામાં પૂજા કરવાનો અધિકાર હિન્દુ પક્ષને આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. આ ભોયરું મસ્જિદની નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે અને આ પૂજા કરી વિશ્વના ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે આ નિર્ણયને મોટી જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. નવેમ્બર 1993 સુધીની પૂજા થતી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઈડી વચ્ચે લુકાછુપીનો ખેલ ચાલી રહ્યો છે. ઈડીએ સોરેનને 10 સમન્સ પાઠવ્યા બાદ પૂછપરછ માટે અધિકારીઓએ સોરેનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો બીજી તરફ હેમંત સોરે ઈડીના અધિકારીઓ સામે SC/ST એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈડીની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા છે. આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાતચીતમાં આગામી પૂર્ણ બજેટ ઉપર પોતાની સરકાર જ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું માર્ગદર્શન તથા આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ એક રીતે નારી શક્તિના સાક્ષાત્કારનું પર્વ છે. પીએમ મોદીએ કહ્યું છે કે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરાતું નથી. આ વખતે અમે પણ નવી સરકાર બન્યા પછી સંપૂર્ણ બજેટ લાવીશું.